ખેરાલુ વિધાનસભા કોંગ્રેસ વિસ્તારના પીઢ અગ્રણી નેતા સ્વ બાબુજી ઠાકોર લીમડી અને નગરસેવક સ્વ સગનભાઈ પટેલ ચૌધરીના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા બંનેના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવી। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને અગ્રણી રામજીભાઈ ઠાકોર તરેટી, પૂર્વ જિલ્લા પ્રમુખ ઠાકોર રણજીતસિંહ અને જિલ્લા સદસ્ય સહિત પૂર્વ હસમુખભાઈ ચૌધરી અને કીર્તિસિંહ વકીલ, જિલ્લા સદસ્ય એલબી ઠાકોર સાથે કોંગ્રેસ અગ્રણી મહેન્દ્રસિંહ ઠાકોર સાથે જગતસિંહ અને મહેસાણા નગરસેવક કમલેશભાઈ સુતરિયા સહિત લાખાભાઈ મહેસાણા સહિત અજમલજી ઠાકોર વિસનગર અને જિલ્લાભરમાંથી કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ અને ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જુજારસિંહ ચંદાજી પરમારે, વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ ડોક્ટર જયસિંહ ઠાકોર સાથે સતલાસના જગાજી ઠાકોર અને કનુસિંહ પરમાર, નંદાલી, નૂરભાઈ મોમીન, સુલતાન કુરેશી અને આલમખાન બૈલીમ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત મહેમાનોએ હાઈવે પર સૌને આવકાર્યા। નગરસેવક સ્વ સગનભાઈ પટેલ ચૌધરીના ઘરે પહોંચીને સૌએ શ્રદ્ધાસુમન અર્પણ કરીને પરિવારને સાંત્વના પાઠવી। ત્યારબાદ સૌ આગેવાનો સાથે લીમડી પહોંચીને બાબુજી ઠાકોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પુત્ર રમેશજી ઠાકોર અને ભાઈ તેજાજી ઉજમજી પરિવારને સાંત્વના પાઠવી હતી। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મીડિયા સમક્ષ સ્વર્ગીય આગેવાન બાબુજી ઠાકોરની કામગીરીને યાદ કરીને મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। શું કહેશો, આજે કોંગ્રેસે એક પીઢ અગ્રણી ગુમાવ્યા છે? બાબુજીભાઈ ઠાકોરના અચાનક દુઃખદ અવસાનના કારણે કોંગ્રેસ પરિવારે ખૂબ એક પાયાનો કાર્યકર, સમાજનો મોભી અને એક કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે। આખા વિસ્તારમાં બાબુજીએ સામાજિક ક્રાંતિ માટે, સામાજિક સુધારણા માટે સમૂહલગ્નથી લઈ અને સમાજમાં એકતા માટે વર્ષો સુધી ખૂબ સારું કામ કર્યું। સાથે સાથે ગામમાં પણ અહીંયા ડેરીની સ્થાપનાથી ગામના વિકાસની વાત, બધાને રોજગાર મળે, આજુબાજુ વિસ્તારના આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ લેવલે પણ જ્યારે સામાન્ય લોકોની વાત આવે, જ્યારે એમના હક અધિકારની વાત આવે, ક્યાંય પણ કોઈને અન્યાય થતો હોય, ક્યાંય પણ સરકાર કોઈનું માનતી ના હોય, કોઈને લાભ ના મળતો હોય, તો એના માટે હંમેશા ધક્કો ખાવાનો હોય, રજૂઆત કરવાનું હોય, લડવાનું હોય, પાર્ટીની અંદર પણ લડવાનું હોય તો પણ હંમેશા એ મજબૂતાઈથી લોકોનો અવાજ બન્યા છે। અચાનક એમના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે। પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો પર જે આ દુઃખ આવ્યું છે સહન કરવાની પરમાત્મા એમને શક્તિ આપે।